Today we are coming up with a podcast on students POV who are currently studying in US and Canada and which might be of helpful to future aspirants like you. Hey Param, can you introduce yourself? My name is Parag Patel. I am from Ahmedabad. I completed my diploma studies in computer engineering, and I went to Canada in last fall 2023 to pursue my Bachelor of Science in Computer Science from the University of Manitoba. Satyam, can you introduce yourself? Hi, my name is Satyam Patel. I completed my 12th grade in last year, 2023, and then I went to USA last fall in 2023, and I'm doing Bachelor of Science in Computer Science from Arizona State University. Okay. Today, I want to ask a couple of questions regarding your own experience of studying in Canada or studying in USA, which might be of great help to future aspirants who are visiting us for their process of US or Canada. Uh, First is like, can you share your experience regarding the assistance you have received from Manter Overseas for admission and visa process of Canada? મેન્ટલ ઓવરસીઝ ટીમે મને ખૂબ સારી રીતે ગાઈડ કર્યો હતો મારી એડમિશન પ્રોસેસથી લઈને વિઝા આવે ત્યાં સુધી સો મારા માટે આ જર્ની એકદમ સ્મૂથ બનીને રહી છે અને હું બધાને રિકમેન્ડ કરીશ કે મેન્ટલ ઓવરસીઝ ટીમ જોડે એકવાર સંપર્ક કરો. સત્યમ, તારો એક્સપિરિયન્સ તું શેર કરીશ? Mentor Overseas મને ખૂબ જ હેલ્પ કરી throughout the whole process, from selecting a university to getting my USA visa. They handled all the process, and they also helped me to prepare for all the exams, and I didn't have to worry for anything. So it was a really great experience. What are the key differences you have observed in education system of US and India? US એજ્યુકેશન સિસ્ટમ અને ઇન્ડિયન સિસ્ટમમાં એક બહુ મેજર ફેક્ટર છે ફ્લેક્સિબિલિટીનો. ઇન્ડિયન યુનિવર્સિટીઝમાં તમારા કોર્સીસ બધા ફિક્સ જ હોય છે કે બધા સેમના આ કોર્સીસ એન્ડ પ્રોફેસર્સ આર ઓલ્સો લાઈક ફિક્સ જ હોય છે એન્ડ ટાઈમ બી ફિક્સ કે એટલાથી એટલા ટાઈમમાં જ કોલેજ. પણ યુએસમાં એવું બિલકુલ નથી. તમારા ઉપર છે કે તમારે કયા કોર્સીસ લેવા છે, તમારા મેજર રિલેટેડ કયા પ્રોફેસર્સ લેવા છે, કયા ટાઈમે તમને ફાવે, એટલે યુ કેન પ્લાન યોર હોલ સ્કેડ્યુલ અકોર્ડિંગ ટુ યુ. સો ધીસ ઇઝ અ વેરી લાઈક બહુ મોટી ફ્લેક્સિબિલિટી મળે છે તમને યુએસમાં. What about your experience, Param, between the education system of Canada and India? જેમ સત્યમે કીધું એમ કેનેડામાં પણ કોર્સ સ્ટડી કરવા માટે ખૂબ જ ફ્લેક્સિબિલિટી મળી રહે છે. બટ એક વસ્તુ હું એડ કરવા માંગીશ કે ફોર એક્ઝામ્પલ કોઈ બી સ્ટુડન્ટને એમના ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ ભણવા હોય અપાર્ટ ફ્રોમ ધેર મેજર સબ્જેક્ટ, સો એ બહુ ઇઝીલી કેનેડામાં ભણી શકે છે. ફોર એક્ઝામ્પલ હું કમ્પ્યુટર સાયન્સનો સ્ટુડન્ટ અને લાસ્ટ સેમિસ્ટરમાં મારે એક બિઝનેસ ઇલેક્ટિવ લેવો હતો. સો મેં ત્યાં ઇકોનોમિક્સનો એક બિઝનેસ ઇલેક્ટિવ લીધો હતો જે 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 એ સબ્જેક્ટમાં મને થોડો રસ હતો. સો એના માટે મેં એ સબ્જેક્ટ લીધો હતો. What is the major cultural differences you have observed between US and India? Cultural difference-માં તો I would say in like job perspective, like you don't feel like you are working under a boss, અને એક બહુ ફ્રી હેન્ડ મળે છે તમને કામ કરવામાં, અને એક બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અત્યાર સુધી જોબમાં. તો I would say એ એક બહુ મોટો ફેક્ટર છે. Param, તારો experience? મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું એ ચોક્કસપણે કહી શકું કે કેનેડાના જે લોકલ લોકો છે એ આપણને ખૂબ જ હેલ્પ કરે છે કે આપણે ગમે ત્યાં અટકાયા હોઈએ ને તો એ આપણને ડાયરેક્શન દેખાડીને આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડવામાં ખૂબ જ હેલ્પ કરે છે. અને એ લોકો ખૂબ સ્વભાવના બહુ જ પોલાઇટ હોય છે, તો આપણને કંઈક ના ગમે એવું થતું નથી. What kind of lifestyle adjustment you have passed through or you have experienced during your initial time or throughout your 1 year of staying in Canada, Param? જ્યારે હું ઇન્ડિયામાં હતો ત્યારે
એવું હતું કે મારી મમ્મી અને મારા પપ્પા મને બધા જ કામમાં હેલ્પ કરતા હતા, બટ ત્યાં ગયા પછી મારે બધા જ કામ જાતે કરવા પડે છે, લાઈક બુકિંગ, લોટરી, પછી કપડાં પ્રેસ કરવા, એટસેટ્રા એટસેટ્રા. સો ત્યાં જઈને હું એક સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ હ્યુમન બીંગ બનતો. સત્યમ, તારો એક્સપિરિયન્સ? એ જ કે there is a huge transition in lifestyle. અહીંયા એક મસ્ત બેડમાં પોતાનો એક આખો રૂમ હતો, પણ યુએસમાં યુ હેવ ટુ એડજસ્ટ વિથ યોર રૂમમેટ્સ. તમારે 2 3 4 5 લોકો શેરિંગમાં રહેતા હોય. લોન્ડ્રીમાં શેડ્યુલ હોય કે આ દિવસે આ લોન્ડ્રી કરશે. કુકિંગમાં તમારે બધું કરવાનું હોય જાતે. સો એક બહુ મોટો લાઈફસ્ટાઈલ ચેન્જ આવે છે, પણ આફ્ટર ઓલ તમે એક યુઝ ટુ થઈ જાઓ, તમે શીખી જાઓ છો બધું. તમે જે કીધું એ તો બરાબર છે કે રૂટીન લાઈફસ્ટાઈલની વાત છે, પણ એના સિવાય કોઈ હોમ સિકનેસ રિલેટેડ કે ફેમિલી કન્સેપ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમને ઇનિશિયલ ટાઈમમાં કોઈ ડિફિકલ્ટીઝ પડી હોય તમને બે જણને? હા, એ તો છે જ. ફોર લાઈક કપલ ઓફ મંથ્સ ઓર લાઈક આઈ વુડ સે ફોર સમ વીક્સ થોડી હોમ સિકનેસ થાય. મમ્મી પપ્પાની બધાની યાદ તો આવે, કેમ કે બધું જાતે કરવાનું ત્યાં. અહીંયા તો બધું લાઈક બધું જ કરી જ આપતી હતી મમ્મી પપ્પા બધા. સો ત્યાં બધું જાતે કરવાનું થોડો ટાઈમ ના ફાવે, પણ પછી એકદમ ફ્રેન્ડ્સ હોય, બધા હોય, ટીચર્સ ફેકલ્ટીઝ બધા, એટલે પછી તો આરામથી ફાવી જાય. અને યુ લાઈક યુ સ્ટાર્ટ લાઈક એન્જોયિંગ ઇટ. વોટ અબાઉટ યોર એક્સપિરિયન્સ, પરમ? એક્ઝેક્ટલી જેમ સત્યમે કીધું એમ, તો થોડા થોડા ટાઈમ માટે આપણને ડિફિકલ્ટી પડે છે. આઈ વુડ રધર સે થોડા મહિના માટે, બિકોઝ આપણે આટલા વર્ષ સુધી આપણા મમ્મી પપ્પા દાદા દાદી પૂરી ફેમિલી સાથે રહ્યા હોઈએ, અને એના પછી એકલાએ કોઈ નવા દેશમાં જવાનું, સેટલ ડાઉન થવાનું, ઇટ્સ નોટ એન ઇઝી થિંગ ફોર એવરીવન. સો એ થોડી હોમ સિકનેસ, ડિફિકલ્ટીઝ, એ બધું ઇનિશિયલ પીરિયડમાં રહેશે, બટ ટાઈમ જતાની સાથે આપણે એને એન્જોય કરતા થઈ જઈશું. I appreciate both of you coming all the way here and spending some time, for giving your feedback and sharing your own experience from your 1 year of stay in US and Canada. Now, I would like to continue with some more questions to both of you. What are the most significant lessons you have learned from your 1 year of stay as a student in Canada and USA? એક મેજર લેસન તો એ જ કહી શકું કે આઈ હેવ લર્ન લાઈક ટાઈમ મેનેજમેન્ટ એન્ડ મની મેનેજમેન્ટ. માય ફાધર ઇઝ રિયલી હેપી, બહુ જ ખુશ છે કે આઈ એમ હેન્ડલિંગ ઓલ માય ફાઇનાન્સીસ ઓન માય ઓન. એન્ડ તમે બધા પણ થઈ જશો. લાઈક ઇફ યુ ડુ અ જોબ, તમારા બધા જ ફાઇનાન્શિયલ્સ તમારે પોતે જ હેન્ડલ કરવા પડશે. ટાઈમ મેનેજમેન્ટ પણ અત્યારે બહુ સારું થઈ ગયું છે, કેમ કે યુ હેવ ટુ હેન્ડલ યોર સ્ટડીઝ એઝ વેલ એઝ યોર જોબ. સો એ એક બહુ જ સારું ફેક્ટર છે. What about your experience, Param? જ્યારે હું ઇન્ડિયામાં હતો ત્યારે આઈ યુઝ ટુ બી એન લાઈક, હું બહુ લોકો જોડે ઓપનલી વાત નહોતો કરી શકતો, બટ ત્યાં જઈને મને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળ્યું, નવા નવા લોકો જોડે હું મળ્યો, તો મારામાં એ ચેન્જ બહુ મોટો આવે છે કે હું બધા જોડે ઓપનલી વાત કરી શકું છું અને બધા જોડે ઇઝી મિંગલ થઈ શકું છું. As of now, there are a lot of misleading information going on specifically for Canada regarding the current geopolitical situation between Canada and India. What is your saying about that? આ મુદ્દા પર હું એક જ વાત કહેવા માંગીશ કે લાઈક ન્યૂઝમાં, સોશિયલ મીડિયામાં ઘણી મિસલીડિંગ ઇન્ફોર્મેશન આવી રહી છે, બટ એઝ સચ કેનેડામાં કોઈ એવું ઇમ્પેક્ટ આની છે નહીં અમારા લાઈક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર. હા, ઇમ્પેક્ટ છે, બટ એ એક સ્પેસિફિક એરિયા પર જ છે, અને કેનેડિયન ગવર્મેન્ટ અને સિક્યોરિટી એજન્સીઝ એ એન્શ્યોર કરે છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને ઇમિગ્રન્ટ્સને કંઈ પણ હાર્મ ના થાય ને, એની સિક્યોરિટીની જવાબદારી એ લોકોની હોય છે, અને એ લોકોએ આ જવાબદારી બહુ સારી રીતે નિભાવી છે અત્યાર સુધી. તો આ સિચ્યુએશન કે આ જે મિસલીડિંગ ઇન્ફોર્મેશન અત્યારે મીડિયામાં ચાલી રહી છે, એને કન્સિડર કરીને જે નવા સ્ટુડન્ટ્સ લોકો કેનેડા આવવાનું વિચારે છે એમના સ્ટડી માટે, એમના માટે તમારે કોઈ સ્પેસિફિક મેસેજ આપવો હોય તો? હા, એ 100% કેનેડાને એઝ અ સ્ટડી અબ્રોડ ડેસ્ટિનેશન કન્સિડર કરી શકાય. બધાના મગજમાં આવા થોડા રૂમર્સ અને મિસલીડિંગ ઇન્ફોર્મેશન હોય જ છે. એ અમુક હદે સાચી હોય છે, પણ આપણે આપણી જાતને થોડી એવું બનાવવી પડે છે કે અમુક સિક્યોરિટી પ્રિકોશન્સ આપણે લેવા પડે છે, જેવા કે રાત્રે 8 વાગ્યા પછી ડાઉનટાઉન સાઈડના એરિયામાં એકલાએ જવું ટાળવું જોઈએ. ખૂબ જ ઇમરજન્સી હોય ને તો
એકલાની જગ્યાએ કોઈ તમારો મિત્ર કે કોઈ રિલેટિવ કે એવું કોઈ હોય તો એમને લઈને જવું જોઈએ, બટ એકલાએ તો ડાઉનટાઉન જવું 100% ટાળવું જોઈએ. તો આવી સિચ્યુએશનને તમે લોકો ઇઝીલી ઓવરકમ કરી શકશો. Okay. Satyam, similarly, current situation ke current medias ke social medias ni andar, there are a lot of misleading information going on regarding violence, various type of violence across various cities of USA. So, what are you saying on that? યસ દેટ ઇઝ એકચ્યુઅલી વેરી ગુડ પોઈન્ટ. અત્યારે વાયલન્સ ને એવું છે યુએસમાં, પણ એ બહુ જ સ્પેસિફિક એરિયાઝમાં છે, વધારે કે ડાઉનટાઉન એઝ પરમ સેડ. એવા ડાઉનટાઉન કમર્શિયલ એરિયાઝમાં જે સ્ટોર્સ ને વધારે છે ત્યાં વધારે આવા હેપનિંગ્સ થાય છે. પણ કેમ્પસ સાઇડ આવું મેં અત્યાર સુધી એક વર્ષમાં કંઈ નોટિસ નથી કર્યું. સો આઈ વુડ સે, અને કેમ્પસ સેફ્ટી ઓફિસર્સ એન્ડ સિટી પોલીસ એટલી એક્ટિવ હોય છે, તમારી સાથે આવું કંઈ બી જો કદાચ થાય તો એ લોકો બધું કાઉન્ટર કરી લે છે. અને અત્યાર સુધી એક વર્ષમાં મારી સાથે આવો કોઈ જ એક્સપિરિયન્સ નથી થયો. સો આઈ વુડ સે બધા રૂમર્સ છે, સાચા છે, પણ એ કોઈક લિમિટ સુધી કોઈક સ્પેસિફિક એરિયાઝ માટે. After completion of your studies, maybe after a couple of years, where do you see yourself living and working? Actually, I have not decided that yet, but I'm sure I would be settling in the USA, or maybe I would come to India. But I'm planning to do my masters after completing my bachelor's. So, and I would be doing a full-time job after that in India or in US, but I'm not sure. Hmm. I would say that I can see myself as a good master's aspirant in the upcoming years. But એના પછી મેં હજી સુધી ડિસાઇડ નથી કર્યું કે હું કેનેડા રહીશ કે ઇન્ડિયા આવીશ. બટ મોસ્ટ પ્રોબેબલી કેનેડામાં મને મારા ફિલ્ડની ફૂલ ટાઈમ જોબ મળશે તો હું ત્યાં જ સેટલ ડાઉન થવાનું વિચારીશ. નહીં તો અહીંયા આગળ મારો ફેમિલી બિઝનેસ છે અને એમાં જોડાઈ જઈશ. You guys are there in Canada and in USA for almost a year. So, what is your advice to a prospective students who are now planning to come to Canada or USA? What is your advice, or what precautions, or what sort of preparation they should keep in mind? Can you summarize that, Param? So first of all, I would say કે ફ્યુચર એસ્પિરન્ટ્સને બેઝિક લાઇફસ્ટાઇલ સ્કિલ્સ જેવી કે કુકિંગ, પ્રેસિંગ યોર ક્લોથ્સ, લોન્ડ્રી, આ બધી બેઝિક લાઇફસ્ટાઇલ જે સ્કિલ છે ને એ અહીંયા ઇન્ડિયાથી જ શીખીને આવવી જોઈએ. બિકોઝ આપણા ઘરે આપણે ખાઈએ તો થોડી કમ્ફર્ટ ઝોન વધારે તો ઇઝીલી આપણે શીખી શકીએ છીએ. એનું રીઝન એક જ છે કે ત્યાં જઈને આપણને અચાનક બધા જ કામ જાતે કરવાના આવશે. સો એના લીધે બહુ ડિફિકલ્ટીઝ ફેસ ના કરવી પડે. એના માટે આપણે આ બધી સ્કિલ અહીંયાથી શીખીને જવી જરૂરી છે. Satyam, what about your advice? I would say કે તમારું accommodation પહેલા book કરવું જોઈએ once your admission is confirmed. If you are planning, you should live on campus for at least a year. But if you are not able to do so for some reason, તમારે કોઈ safer એરિયામાં off campus accommodation શોધવું જોઈએ. And as well as you should be looking for your roommates. And secondly, I would say be more cautious while making new friends. યુએસના લોકો બહુ ઓપન છે, બહુ મિસલીડિંગ લાઈક એક્ટિવિટીઝમાં એ લોકો બહુ ઓપન છે. સો આઈ વુડ સે કે ફ્રેન્ડ્સ બનાવતા વખતે થોડા કોશિયસ રહેજો. Thank you very much, Param and Satyam, for spending your time and coming all the way to my office. I appreciate your, coming here and giving your valuable insights regarding your experience. Thank you so much.